ભરૂચ જિલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પોલીસ વિભાગ દ્વારા માનવ સેવા માટેનો એક અનોખો ઉપક્રમ હાથ ધરવામાં આવ્યો. પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલા તાલીમ કેન્દ્રમાં મેગા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પોલીસ અધિકારીઓ અને મોટી સંખ્યામાં જવાનો ઉત્સાહભેર જોડાયા. જિલ્લા પોલીસ વડા અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ શિબિરનો મુખ્ય ધ્યેય સમાજ માટે ઉપયોગી કાર્ય સાથે વડાપ્રધાનના જન્મદિવસને યાદગાર બનાવવાનો હતો. રક્તદાન શિબિરની શરૂઆત પરંપરાગત રીતે દીપ પ્રજ્વલિત કરીને કરાઈ. ત્યારબાદ પોલીસ અધિકારીઓએ પોતે આગળ વધી રક્તદાન કર્યું અને જવાનોને પ્રોત્સાહિત કર્યા. એક પછી એક પોલીસ કર્મીઓ લાંબી કતારમાં ઊભા રહી પોતાની વારોની રાહ જોઈ રહ્યા હતા અને ખુશી ખુશી રક્તદાન કર્યું. આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા અક્ષય રાજે જણાવ્યું કે રક્તદાન એ મહાદાન છે. પોલીસ વિભાગ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં, પરંતુ સામાજિક ફરજો નિભાવવામાં પણ હંમેશા આગળ રહે છે. ત્યારે આ શિબિર દ્વારા ભેગું થતું રક્ત જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાનરૂપ થશે. શિબિરમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ, જવાનો, મહિલા પોલીસ કર્મીઓ અને કચેરી સ્ટાફે પણ ભાગ લીધો અને સૌએ એક સ્વયંસેવી ફરજરૂપે માનવતાની સેવા નિભાવી હતી. આ મેગા રક્તદાન શિબિરથી સારો એવો રક્ત સંગ્રહ થયો છે, જેનાથી તાત્કાલિક જરૂરિયાત ધરાવતા દર્દીઓને હોસ્પિટલમાં રાહત મળી શકશે. વડાપ્રધાનજીના જન્મદિવસ નિમિત્તે ભરૂચ પોલીસ વિભાગ દ્વારા આયોજિત આ માનવતાધર્મી કાર્યક્રમ સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચાડે છે અને રક્તદાન જેવી પવિત્ર સેવાઓ માટે પ્રેરણા પૂરી પાડે છે. આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં અને રાજ્યમાં અલગ અલગ જગ્યાએ જે બ્લડ ડોનેશનના કેમ્પ થતા હોય છે, એ નિમિત્તે આજે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ એક ખૂબ મોટા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, કે જેમાં ભરૂચ જિલ્લાના મોટા ભાગના પોલીસો અને તેમનો પરિવાર અને સાથે સાથે પોલીસથી જોડાયેલા તમામ લોકો આજે અહીંયા ભરૂચ જિલ્લાના હેડક્વાર્ટર ખાતે અહીંયા આવીને મોટી સંખ્યામાં રક્તદાન કરી રહ્યા છે. મારી પોલીસની ટીમ અને એમનો પરિવાર આજે અહીંયા આજરોજ હાજર છે. સાથે સાથે આ રક્તદાન કેમ્પમાં જીઆરડી, હોમગાર્ડ, ટીઆરબીના પણ મોટા ભાગના લોકો અને તેમના પરિવારો ખૂબ ઉત્સાહથી જોડાયેલા છે. મને નિમિત્તે ખૂબ ખુશી થાય છે કે આટલી મોટી સંખ્યામાં લોકો અહીંયા આવી અને શ્રી પ્રધાનમંત્રીશ્રીના જન્મદિને મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કરી રહ્યા છે. થેન્ક યુ.